સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મને જોવા માટે ચાહકોની લાઈનો લાગી રહી છે। આપ સૌએ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો જોયા હશે જેમાં સિનેમાઘરો હાઉસફુલ જોવા મળી રહ્યા હતા। વિક્રમભાઈ ઠાકોરના ચાહકો આ ફિલ્મ જોવા માટે ઘણા આતુર હતા અને વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ ગુજરાતના ઘણા બધા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે જેમાં મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં પણ આ ફિલ્મને ઘણા શો મળ્યા છે અને ભોળાનો ભગવાન ફિલ્મે રક્ષાબંધનના દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે। એટલે આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે 1 લાખથી વધુ કમાણી કરી હતી અને બીજા દિવસે રક્ષાબંધનના તહેવારના રજાના દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત જમ્પ દેખાડ્યો છે। રક્ષાબંધનના દિવસે ભોળાનો ભગવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 7 લાખ રૂપિયાની કમાણી કરી છે। આમ તેના પ્રથમ દિવસ કરતે બીજા દિવસે ભોળાનો ભગવાન ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કર્યું છે। આમ અને 2 દિવસમાં ભોળાનો ભગવાન ફિલ્મે 8 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે અને હજુ પણ ભોળાનો ભગવાન ફિલ્મને બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન મળી શકે છે કારણ કે કોઈ બીજી મોટી ગુજરાતી ફિલ્મ આ તહેવારોમાં રિલીઝ થઈ નથી અને 14 ઓગસ્ટ સુધીમાં વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરવાનો ખૂબ જ સારો ચાન્સ છે કારણ કે બોક્સ ઓફિસ પર 14 ઓગસ્ટ પછી મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં 2 મોટી ફિલ્મો રિલીઝ થઈ જશે। વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મે ઓછા શો મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં થઈ જશે કારણ કે બોલિવૂડની વોર 2 અને સાઉથની પેન ઇન્ડિયા ફિલ્મ કુલી ફિલ્મ 14 ઓગસ્ટ 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને આ 2 ફિલ્મો રિલીઝ થયા પછી ભોળાનો ભગવાન ફિલ્મને મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં શો ઓછા થઈ જશે એટલે કે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં અસર પડશે। પણ અત્યારે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે। તો આપ સૌએ ભોળાનો ભગવાન ફિલ્મ જોઈ કે નહીં અને તમારા શહેરોમાં આ ફિલ્મ લાગી છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।